આ બધું ખેદાન મેદાન કરી નાખ્યો આ ભત્તા. હા જો ને આમ તો જો હલાવ્યો પત્તરાણી નાખી ખેતરની. ઓહો આ ખેતરની તો પત્તરાણી જ. આમ તો જો ઠેઠ સુધી હોયરો પાડી દીધો. હાલે આપડા ખેતરમાં જોઈ આવી. લે આ પાણો લે એટલે ખેતરમાંથી પાણી જાય. લે આ ભૂપતભાઈ તમારું તો પડતર પીડું લાગે. વાવવાય ન દીધું ને. મેં તમને કીધું કે વાવી જો એમ, પણ તમે નો માયના. ભોગવો હવે. કપાસિયા તો 2 પાંદડા થઈ જશે, આપણે કઈ વાંધો તો નહીં આવે. તમારે કેવું રહ્યું વિઠ્ઠલભાઈ? હા બધું થેદાન મેદાન કરી નાખ્યું, પાળા વેકી નાખ્યા, પાળા કરવા દો પાછા. દુબળાને છે ને ભાઈ 2 જેઠ મહિના હોય અને ના પડી હતી વાવવાની તોય પાછું વાવ્યું. હવે ફરીથી બિયારણ લાવો ને ફરીથી સા પાડો. હવે ભગવાન આપે ને ત્યારે બધું એકારે આપે અને નો આપે ને ત્યારે આ ઉગાડેલું હૂકવી દે. એટલે તમે બેયના હળિયો કરો માની ને એક ચડીને બીજું થાય. સોંટશું હમણાં. અરે નુકસાનમાં કઈ નથી થયું. અમારે ખાલી નીરાવનો ભરોટો હતો ને પલ્લી ગયો. ઢાંકવાનો વેચ ને રહેવા દીધો. આ ખાતર તને આમાં 10 ફેરા નાખવાની ના પડી. જો બધું ધોવાઈ જ ગયું પાણીનું. મને થોડી ખબર હોય આમાં. હું મને ખબર હોય અડધે અડધી ખૂતી જાય ને આમાં શું ઉગશે હવે. ક્યારેક મને એમ થાય કે આ બધું વેચીને સુરત રહેવા વે જાય, પણ ન્યાયથી પીવા તો ઠેલ્યું ને દૂધ ને. તું જા ઓલા પણ એગ્રોમાં બિયારણ ને ઠેલ્યું લેતા પાછું વાવવું જોઈએ. હું ફોન કરી દઉં.